હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું હોમમેડ દીવા. દિવાળી નજીક છે તો 5 જ મિનિટમાં 100 જેટલા દીવા બની જાય એવી સિમ્પલ ટ્રીક તમારી સાથે હું શેર કરીશ. આ દીવા બનાવવામાં આર્ટિફિશિયલ પરફ્યુમનો યુઝ નહીં કરીએ અને આ દીવા પ્રગટાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. આ દીવા બનાવવા માટે મેં અહીંયા એક ચોકલેટ મોલ્ડનો યુઝ કર્યો છે. મારી પાસે ચોકલેટ મોલ્ડ પડ્યું હતું, એનો મેં યુઝ કર્યો છે. હવે તમારી પાસે આ ન હોય તો તમે આ રીતે મેટલનું મોલ્ડ જે આવે છે, એટલે કે આપણે જે કેન્ડલનું મોલ્ડ છે એ જ છે. આ ટાઈપનું મેટલની કેપ લેવાની, અથવા તો પછી તમે આ રીતે માટીના દીવામાં પણ બનાવી શકો છો. હવે બંનેમાં આપણે બતાવીશું. હવે પહેલાં આપણે બધી જ વાટ કરી લીધી છે મેં અહીંયા. હવે વાટને આ રીતે નીચેનો બેઝ તમારે થોડો ખોલી લેવાનો, એટલે બરાબર સ્ટેન્ડ થઈ જાય. જો આ રીતે બધી જ વાટ આપણે બેઝ ખોલીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આને ડબલ બોઇલિંગમાં કરવાનું છે. એના માટે આપણે પહેલાં પાણી ગરમ મૂકીશું. એમાં એક બાઉલ રાખી દઈશું અને અડધી વાટકી અહીંયા આપણે ઘીનો યુઝ કરવાનો છે. અડધી વાટકી ઘી લઈ અને એને બરાબર પીગાળી લેવાનું છે. જો આ રીતે ઘી પીગળી જાય છે, એની અંદર આપણે કેન્ડલ વાપરવાની છે. અહીંયા મારી પાસે ઘરમાં થોડી વેસ્ટ કેન્ડલ પડી હતી, એટલે એનો જ મેં યુઝ કર્યો છે. તૂટેલી કેન્ડલ છે તો બી ચાલશે આમાં. અને આ ના હોય તો તમારી પાસે સારી કેન્ડલ હોય તો એ તમારે 2 યુઝ કરવાની, મીડિયમ સાઇઝની, અને એને આમાં લઈ લેવાની. પછી એને ઓગાળવાની છે આપણે. હવે ઘી અને કેન્ડલ એ સરસ ઓગળી જાય એટલે પછી કેન્ડલમાં જે વાત હોય એ આ રીતે અલગ પડી જશે, એને આપણે કાઢી લેવાની છે. હવે જો આ બંને વસ્તુ સરસ મેલ્ટ થઈ ગઈ છે, જો આ રીતે મેલ્ટ થઈ જાય પછી આપણે આ જે નેચરલ પરફ્યુમ છે કપૂર તો બધાના ઘરમાં હોય જ છે. તો કપૂરને વાપરવાથી વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જાય છે અને પોઝિટિવ એનર્જી આવે છે. હવે કપૂરને એમાં આપણે ઉમેરી દઈશું અને એને ઓગળવા દઈશું. ત્યાં સુધી આપણી બાજુમાં મોલ્ડ છે એમાં આપણે બધી વાટ રાખી દઈશું આ રીતે. અને જે આપણે પેલી મેટલની કેપ લીધી છે એની અંદર અને માટીના દીવડાની અંદર, બંનેની અંદર આપણે આ રીતે વાટ ગોઠવી દઈશું. હવે બધી જ કેવિટીસમાં આપણે આ રીતે બધું જ બેટર ભરી દેવાનું છે. જો આ રીતે ચમચીની મદદથી આપણે ભરી દઈશું અને એની જે વાટ છે એને પણ થોડું આ રીતે અડે એ રીતે કરી દેવાનું છે. પછી તમારે થોડી વાટ આમ સીધી કરી લેવાની, હમી જાય તો. આ રીતે બધી જ કેવિટીસ આપણે ભરી લઈશું. હવે આને આપણે 2 કલાક માટે રૂમ ટેમ્પરેચરમાં સેટ થવા દેવાનું છે. 2 કલાક તમે પંખા નીચે રાખી દેશો એટલે આરામથી એ જામી જશે. એટલે બરાબર જામી જાય ત્યાં સુધી આપણે એને સેટ થવા દેવાની છે. આને ફ્રીઝમાં નથી જમાવાની, આ રીતે બહાર જ આપણે કરીશું. જો 2 કલાક પછી એ સરસ જામી જાય છે. હવે આપણે જોઈ લઈએ કાઢીને. જો બની ગઈ ને, કેટલી મસ્ત બની છે ને. જાતે જ બનાવવાનો આનંદ જ કોઈક ઓર હોય છે. જો કેટલી ફાઇન બની છે. કોઈકે આપણા ઘરે બનાવી છે, રેડીમેડ હોય એવી તૈયાર થઈ છે ને. બસ જો આ ટાઈપ આપણે બધી જ બનાવી લેવાની છે. હવે આ રીતે તમે દીવા બનાવીને રાખી દો. પછી જ્યારે કોઈ પણ ફેસ્ટિવલ હોય ત્યારે, અને હમણાં તો દિવાળી આવે છે ત્યારે આ દીવા વગર તો દિવાળી અધૂરી જ હોય છે, ત્યારે તમે આ રીતે દીવા કરી શકો છો. જો બધી જ મસ્ત બની ગઈ છે. જો કેટલી ફાઇન દેખાય છે ને. હવે આ રીતે દીવા બનાવીને તમે આ રીતે બોક્સમાં પેક કરી અને રિલેટિવ્સને ગિફ્ટ પણ આપી શકો છો. ગિફ્ટ માટેનું તો આ બેસ્ટ ઓપ્શન છે. જો થઈ ગયા આપણા દીવા તૈયાર. આ રીતે બનાવી અને રાખી દેવાના. પછી જ્યારે આપણે કરવા હોય ત્યારે તરત જ થઈ જાય છે ને. એકદમ ઇઝી, બિલકુલ ટાઈમ જ નથી લાગતો. એકદમ પ્યોર અને એકદમ ઓછા ખર્ચમાં અને એકદમ ઓછી વસ્તુથી બની જાય છે. જો આ રીતે તમે દીવા પેટાવીને રાખશો તો 2 થી 3 કલાક સુધી એ ટકે છે. તો આ દિવાળીમાં
દીવા કરશો તો ઘર ઝગમગી ઉઠશે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.